કરવી છે બોમ્બની ધમકી વિશે, કારણ કે રાજ્યમાં વારંવાર બોમ્બની ધમકીઓ આપવામાં આવે છે. ક્યારેક સ્કૂલ, ક્યારેક કોલેજીસ, ક્યારેક કોર્ટને ટાર્ગેટ બનાવવામાં આવે છે. શું આ આખું કોઈ આંતરરાજ્ય કે પછી ઇન્ટરનેશનલ નેટવર્ક છે એ અંગે વાત કરવી છે અને વારંવાર ધમકી આપવામાં આવે છે? તો અત્યાર સુધીની તપાસમાં શું નિષ્કર્ષ સામે આવ્યો છે એ પણ જાણવું છે. બોમ્બની ધમકી આખરે મળી રહી છે, સ્કૂલ, કોર્ટને કોણ ટાર્ગેટ કરી રહ્યું છે એ સવાલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટની કોર્ટને આજના દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગાંધીનગર, વલસાડ, મહેસાણાની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વારંવાર આ ષડયંત્ર રચવામાં આવે છે. આખરે આ ષડયંત્રની પાછળ છે કોણ એ સવાલ છે. થોડા સમય પહેલા પણ આપણે જોયું હતું કે જ્યારે સ્કૂલોને ધમકી મળી હતી ત્યારે સ્કૂલમાં એક યુવતીએ પોતાના પ્રેમીને ફસાવવા માટે આવો મેલ કર્યો હતો. ઘણા સમય પહેલા આ સમાચાર સામે આવ્યા હતા. આજે વડોદરાથી એવા સમાચાર મળ્યા કે એક વિદ્યાર્થીએ માત્ર રમૂજ કરવા માટે સ્કૂલમાં આવો મેલ કર્યો કે અહીં બોમ્બ પ્લાન કરેલો છે અને બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, આટલા વાગે તમે સાવચેત થઈ જજો. લોકોની માનસિકતાને કંઈક થઈ રહ્યું છે કે પછી આની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે? આ તો એક બે ઘટનાની વાત કરી, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો એક બહુ જ મોટો મુદ્દો બની રહે છે. કારણ કે જ્યારે તમે વિચાર કરો, તમારો બાળક સ્કૂલમાં ભણી રહ્યો છે, તમને વિશ્વાસ છે કે સ્કૂલમાં એ સુરક્ષિત છે અને પછી અચાનકથી ફોન આવે છે કે સ્કૂલમાં બોમ્બ છે, તમે તમારા બાળકને લઈ જાઓ. એ માતા પિતા પર શું વીતતી હશે? અને એકવાર નહીં, અઠવાડિયામાં એકવાર આવી રીતે ઘણા વાલીઓને ફોન આવતો જ હશે, કારણ કે વારંવાર આવી ધમકીનો સિલસિલો હવે વધી રહ્યો છે. શું આની પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે કે પછી કોઈનું એક અનોખું લોજિક છે કે પછી માત્ર રમૂજ કરવા માટે, પિશાચી આનંદ મેળવવા માટે આ બધું કૃત્ય કરવામાં આવે છે કે પછી પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે કે આવો બતાવી દઈએ? આ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે જેના આધારે અત્યારે વાત કરવી છે. જિજ્ઞાસા, બિલકુલ ચોક્કસ. એટલે વસ્તુ એ થઈ રહી છે કે જાહેર સ્થળો, સૌથી પહેલા તો જે પ્રકારે સ્કૂલોને અત્યાર સુધી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી, શું ઈરાદો હોઈ શકે જે વ્યક્તિ આ કરી રહ્યું છે? પરંતુ સ્વાભાવિક જ્યારે આવો મેલ મળે છે એટલે સાવચેતીના ભાગરૂપે આપણી જે સ્ટેન્ડ બાય ટીમો છે ત્યાં પહોંચી જાય છે, તપાસ આરંભી દે છે. પરંતુ જ્યારે આ વસ્તુની જાણ થાય છે, બાળકોને સ્કૂલેથી રજા આપી દેવામાં આવે છે, માતા પિતા ભયભીત થઈને સ્કૂલે પહોંચી જાય છે, બાળકોમાં અફડાતફડી જોવા મળે છે અને એક ડરનો માહોલ પેદા થાય છે. એટલે શું આજે થઈ રહ્યું છે ખરેખર ડરનો માહોલ ઊભું કરવા માટે થઈને જ થઈ રહ્યું છે કે પછી આની પાછળ વાસ્તવિક કોઈક બીજું કારણ રહેલું છે? કારણ કે અત્યાર સુધી તપાસમાં એવી કોઈ જ વસ્તુ સામે નથી આવી, પરંતુ હવે તો સ્કૂલને બાદ કરતા કોર્ટ અને હોસ્પિટલોને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. અને વારંવાર ખૂબ ટૂંકા ગાળાઓમાં આ પ્રકારની બનતી ઘટનાઓ પછી ચોક્કસથી સવાલ ઊભો થઈ રહ્યો છે કે ખરેખર તપાસ ઊંડાણપૂર્વક થાય છે ત્યારે શું આપણને મળી રહ્યું છે? ખરેખર આ કોઈ મોટું નેટવર્ક છે કે કોઈ વ્યક્તિઓ, આવા 4 થી 5 વ્યક્તિઓ સંડોવાયેલા છે કે એ જ વ્યક્તિઓ દ્વારા વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે? મેલ મારફતે એક ડર ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડોદરામાં જેમ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી, આ પહેલા સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યાં એવી તપાસમાં સામે આવ્યું હતું કે એક બાળક દ્વારા પ્રેન્ક કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થી દ્વારા આ પ્રકારનો પ્રેન્ક કરવામાં આવ્યું હતું. એટલે શું આ તમામ ઘટનાઓને આપણે સાંકળી લઈએ તો બધી જ ઘટનાઓ પાછળ આ જ પ્રકારનું કોઈ કેન્દ્રબિંદુ રહેલું છે કે પછી કોઈ મોટી આતંકી ષડયંત્ર છે અથવા કોઈ ઈરાદાઓ સાથે કરવામાં આવેલું કૃત્ય છે? એ તપાસનો વિષય માનસી અહીં રહે છે. બિલકુલ. અને આ જ મુદ્દે આપણે વાત કરી છે. સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, રાજ્યના 6 મોટા જિલ્લાઓ, જે 6 હોટસ્પોટ્સ છે, અને એ તમામે તમામ જિલ્લાને આ પ્રકારની નોટિસ આપવામાં આવે છે. ખાસ કરીને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની આજે ધમકી મળી. ગઈકાલની વાત કરવામાં આવે તો વડોદરાની ઘણી બધી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અને છેલ્લા 1 મહિનાનું એનાલિસિસ જોઈએ તો ઘણી બધી જગ્યાએ રાજ્યમાં સ્કૂલ, કોર્ટ, હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવ્યા અને આ પ્રકારની ધમકી મળી છે. સૌથી પહેલા એ સમજવું છે કે અત્યાર સુધી જેટલી વાર પોલીસની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બધા પહોંચે છે, તપાસ કરવામાં આવે છે, એ સમય ઘટના સ્થળેથી તપાસમાં નથી મળતું, પરંતુ પાછળનો શું નિષ્કર્ષ અત્યાર સુધીનો સામે આવ્યો છે એ. અને વડોદરાની ખાસ કરીને જે ઘટના જોઈ કે જેમાં તો માત્ર એક બાળકે રમૂજ કરવા માટે આ પ્રકારનો એક મેલ કર્યો હતો પોતાની જ સ્કૂલમાં, બંને એંગલથી સમજવું છે. બિલકુલથી માનસી, વાત કરવામાં આવે તો જે રીતે આપણે છેલ્લા 6 મહિનાની ઘટનાઓ જોઈએ તો 6 મહિનાની ઘટનાઓની અંદર વડોદરા શહેરની વાત કરું તો વડોદરા શહેરની કલેક્ટર કચેરી હોય, ખાનગી સ્કૂલો હોય અથવા તો આજે કોર્ટની વાત હોય, આ તમામ જગ્યાઓએ બોમ્બ મૂકવાની ધમકી મળી અથવા તો RDXની ધમકી મળી અને તેને ઉડાવી દેવાની પણ ધમકી છે તે મેલ દ્વારા આપવામાં આવી હતી. મહત્વની વાત અહીંયા એ છે કે ગઈકાલે પણ જે રીતે ધમકી મળી તે એક જગ્યાએ નહીં પરંતુ 18થી વધુ જગ્યાએ, એટલે કે વડોદરા શહેરની અંદર 18થી વધુ જગ્યાએ એક સાથે બોમ્બ બ્લાસ્ટ થશે તેવી ધમકી છે તે આ સ્કૂલોને આપવામાં આવી હતી. ને આ ધમકી છે તે માત્ર સ્કૂલોને જ આપવામાં આવી હતી. એટલે સ્પષ્ટપણે અહીંયા આ જે ધમકી છે તે માત્ર પેનિક હોય એવું લાગી રહ્યું છે. અને આ ધમકી એવી જગ્યાએ આપવામાં આવે છે કે જ્યાં પબ્લિકની અવરજવર છે તે સૌથી વધુ
રહેતી હોય એવી જગ્યાએ આ જે ધમકી છે તે આપવામાં આવતી હોય છે. જો કે આ ધમકી આપવા પાછળનું જે કારણ છે તે માત્ર પોલીસના જે સૂત્રો છે તેમની પાસેથી મળી રહ્યું છે કે માત્ર જે લોકો છે તેમાં પેનિક ફેલાય, લોકોમાં ભય ફેલાય તે માટે આ પ્રકારની જે મેલ છે તે કરવામાં આવતા હોય છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રે જે વડોદરાની જે કારેલીબાગ ખાતે એક બ્રાઇટ સ્કૂલ છે ને તેમાં પણ બોમ્બ મૂક્યો હોવાનો મેલ છે તે મળ્યો હતો ને ત્યારબાદ સમગ્ર મામલે વડોદરા પોલીસ હોય અથવા તો સાયબર ક્રાઇમની ટીમ હોય તે તમામે તપાસ છે તે હાથ ધરી હતી. ત્યારબાદ તપાસમાં એ સામે આવ્યું કે બાપોદ વિસ્તારમાં રહેતો એક સ્કૂલમાં જ ભણતો એક બાળક હતો કે તેના દ્વારા આ મેલ કરવામાં આવ્યો. જોકે બાળકે આ મેલ છે તે પ્રેન્ક કરવા માટે કર્યો હતો, પોતાને પરીક્ષામાંથી બચાવવા માટે આ મેલ કર્યો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસની અંદર સામે આવ્યું છે. એટલે બિલકુલથી આવા અનેક ખુલાસાઓ છે તે આ મેલની અંદર થઈ શકે છે. પરંતુ જે રીતે છેલ્લા ઘણા સમયથી સતત મેલ આવી રહ્યા છે, મેલની વાત કરીએ તો આ મેલ છે તે ભારતની બહારથી એટલે કે વિદેશથી આ મેલ છે તે આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કારણ કે જે તમામ જે આઈપી એડ્રેસ છે તે ભારતની બહારના છે અને તેને જ લઈને હાલ પોલીસ હોય અથવા તો સાયબર ક્રાઇમની ટીમ હોય આ તમામ ટીમો છે તે આને ગંભીરતાથી લઈ અને તપાસ કરી રહી છે. સાથે સાથે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બોમ્બ મૂક્યો હોવાની ઘટનાની જાણ થાય, પોલીસને જાણ થાય ત્યારે તમામ જગ્યાએ પોલીસ છે તે પોતાની ડોગ સ્ક્વોડ હોય અથવા તો જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, BDDSની ટીમ હોય, આ તમામ ટીમો છે તે સાથે લઈને ઘટના સ્થળે પહોંચે છે, ચેકિંગ કરે છે. પરંતુ ત્યારબાદ તપાસની અંદર કોઈ પણ શંકાસ્પદ એવી વસ્તુ અથવા તો શંકાસ્પદ એવો કોઈ પણ વ્યક્તિ પદાર્થ નથી મળી આવતું અને ત્યારબાદ હાશકારો અનુભવે છે. પરંતુ સતત એક કરતાં વધુ આ પ્રકારના મેલ મળતા હોય છે ત્યારે બિલકુલથી આ મેલ છે તે માત્ર પેનિક કરવા માટે આવતા હોય તેવું પોલીસ છે તેમના સૂત્રો દ્વારા કહેવું છે. આજે પણ જે રીતે વાત કરીએ તો વડોદરા હોય, મહેસાણા હોય, નવસારી, વલસાડ, રાજકોટ આ તમામ જગ્યાએ વડોદરા કોર્ટની અંદર મેલ કર્યા. સ્વાભાવિકપણે તમામ લોકો જે જાણતા હોય છે કે જ્યારે કોર્ટની અંદર કોર્ટ શરૂ થાય ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે ત્યાં અવર જવર કરતા હોય છે. એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક પેનિક ફેલાવવાનો આ માત્ર હેતુ હોય, આ માત્ર ઉદ્દેશ હોય તેવું આ જે તમામ મેલ છે તેના પરથી લાગી રહ્યું છે. પોલીસ પણ કહી રહી છે કે આ પ્રકારના મેલ છે તેનાથી પેનિક થવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. અને જ્યારે પણ આ મેલની જાણ થાય અથવા તો આ મેલની ખબર પડે તો માત્ર એક સુરક્ષિત જગ્યાએ ખસી જવું જેથી કરીને પોલીસ છે તે પોતાની કાર્યવાહી કરી શકે. એટલે બિલકુલથી આ જે તમામ મેલ આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક બોર્ડર એટલે કે ભારતની બોર્ડરની બહારના છે. હાલ વડોદરાની પોલીસ હોય અથવા તો રાજ્યની પોલીસ હોય આ તમામ પોલીસ છે તે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અને હવે તપાસમાં શું નિષ્કર્ષ આવે છે, તપાસમાં શું સામે આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ હાલ જે રીતે ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મેલ મળ્યો છે, જ્યાં પણ મેલ મળ્યા છે ત્યાં કોઈ પણ જગ્યાએ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ નથી મળી આવ્યા કે જેથી કરીને લોકોને નુકસાન થાય. પરંતુ જે રીતે પોલીસ કહી રહી છે કે આ માત્ર પેનિક થવા માટેનો એટલે કે લોકોમાં ભય ફેલાવવા માટેનો ઉદ્દેશ હોય તેવું આ તમામ મેલ પરથી અહીંયા નિષ્કર્ષ સામે આવે છે. જી અલ્પેશ, બિલકુલ આભાર આપનો. એટલે ઘણા બધા જગ્યાએ જે મેલ આવે છે એના ઉપરથી આ નિષ્કર્ષ સામે આવ્યો છે. પરંતુ માત્ર ગુજરાત નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં પણ જાહેર સ્થળો છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે. પંજાબમાં જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી કોર્ટમાં ત્યારે તપાસ કરવામાં આવી અને એ તપાસમાં સામે આવ્યું કે ખાલિસ્તાની નેટવર્કની સંડોવણી હોઈ શકે છે. જો કે આ માત્ર પંજાબના કેસમાં છે કે ખાલિસ્તાની નેટવર્કની સંડોવણી હોઈ શકે છે, પરંતુ ગુજરાતમાં જે બોમ્બના મેલ આવી રહ્યા છે શું એમાં પણ આની કોઈ સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તપાસ એ પણ ચાલી રહી છે કે આખરે પોલીસને કોણ પડકાર ફેંકી રહ્યું છે. શું કોઈ પિશાચી આનંદ લેવા માટે, શું કોઈ અંગત અદાવતમાં, કે પછી માત્ર ને માત્ર એક ભયનો માહોલ ઊભો કરવા માટે આ કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. એ તમામ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. જો કે અત્યાર સુધીની જે તપાસ થઈ છે એમાં કોઈ ઠોસ વ્યક્તિ, કોઈ ઠોસ સંગઠનનું નામ સામે નથી આવ્યું. પરંતુ આશા રાખીએ કે આગળની તપાસમાં એ પણ સ્પષ્ટ થઈ જાય કે આવું કોણ કરી રહ્યું છે અને કોણ ગુજરાતની શાંતિ નો પ્રયાસ કરી રહ્યું છે. જિજ્ઞાસા, બિલકુલ. એટલે સવાલ જ એ છે કે હવે જે વારંવાર સિલસિલો આપણે પાછલા કેટલાક મહિનાઓથી જોઈ રહ્યા છે એ ખરેખર આની પાછળ કોઈ ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે, ખાલી ડર ઊભો કરવા માટે થઈને થઈ રહ્યું છે કે પછી કોઈ મોટા ઈરાદાઓ છે તપાસમાં સામે આવશે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.